એન્જિનિયર તમને મકાનનો પ્લાન બનાવી આપે એ બધાને સેવા કહેવાય. ક્યાં તો તમે બોલપેન, ક્રિકેટ બેટ, ટેબલ ખુરશી, શર્ટ એવી વસ્તુ વેચી શકો, ક્યાં તો સેવા વેચી શકો. સેવા એટલે ડૉક્ટરની સેવા, શિક્ષકની સેવા, એન્જિનિયરની સેવા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સેવા. ક્યાં તો રોકડેથી એક બાજુ વસ્તુ આપવાની કે સેવા આપવાની ને બીજી બાજુ રોકડા લઈ લેવા, અથવા તો શાખ એટલે કે પ્રતિષ્ઠા, ઉધાર. શાખ એટલે કે પ્રતિષ્ઠા, ઉધાર. સામેવાળાને કહેવાનું કે અરે અમે તમને ઓળખીએ જ છીએ, ભલે 10 દિવસ પછી પૈસા આપજો, વસ્તુ તમે આજે લઈ જાઓ. એથી ઉલટું આજે વસ્તુ લઈ લેવી અને પૈસા 10 દિવસ પછી આપવા, એને શાખ કહેવાય, ઉધાર કહેવાય. પ્રતિષ્ઠા, અમે તમને ઓળખીએ જ છીએ. આવી રીતે જે ફેરબદલી થાય તેને ધંધાકીય વ્યવહાર કહેવાય છે. પહેલી શરત, કેટલા વ્યક્તિ જોઈએ? 2 કે તેથી વધુ. પહેલી શરત, કેટલા વ્યક્તિ જોઈએ? 2 કે તેથી વધુ. બીજી શરત, કઈ વસ્તુ કે સેવા? ધંધા માટેની વસ્તુ કે સેવા. ક્રિકેટ બેટનો ધંધો, બોલપેનનો ધંધો, શર્ટનો ધંધો, ટેબલ ખુરશીનો ધંધો, ભણાવવાનો ધંધો, ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો વ્યાપાર, આવું કંઈક. ધંધા માટેની જ વસ્તુ કે સેવા હોવી જોઈએ. આ બીજી શરત, ધંધા માટેની વસ્તુ કે સેવા. કેવી રીતે આપી શકાય? ક્યાં તો આજે રોકડા, ક્યાં તો ભવિષ્યમાં રોકડા. ક્યાં તો આજે રોકડા, ક્યાં તો ભવિષ્યમાં રોકડા, રોકડ કે ઉધાર. પરની ફેરબદલી. ફેરબદલી આપ લે, ગમે તે બોલી શકાય, આપ લે અથવા ફેરબદલી, અદલા બદલી. મને યાદ રહી ગયું. પહેલી શરત, 2 કે તેથી વધારે વ્યક્તિ હોવા જોઈએ. બીજી શરત, ધંધા માટેની જ વસ્તુ કે સેવા હોવી જોઈએ. ત્રીજી શરત, રોકડેથી કે શાખ પર. પહેલી શરત, 2 કે તેથી વધારે વ્યક્તિ હોવા જોઈએ. બીજી શરત, ધંધા માટેની જ વસ્તુ કે સેવા હોવી જોઈએ. ત્રીજી શરત, વસ્તુ કે રોકડેથી કે શાખ પર આપી શકાય. મોડે કરીએ વ્યાખ્યા. ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડેથી કે શાખ પરની ફેરબદલી. ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડેથી કે શાખ પરની ફેરબદલી. છેલ્લી વાર, ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડેથી કે શાખ પરની ફેરબદલી. ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય. ટૂંકમાં ધંધો કરવો એને ધંધાકીય વ્યવહાર કહેવાય. આ વાક્ય ન યાદ રાખો તો ચાલશે. ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે તે નાણાકીય મૂલ્ય કે આર્થિક મૂલ્ય ધરાવતો હોવો જોઈએ. અર્થ એટલે નાણાં, અર્થ એટલે નાણાં, આર્થિક મૂલ્ય એટલે કે નાણાકીય મૂલ્ય. ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે તે નાણાકીય મૂલ્ય ધરાવતો હોવો જોઈએ. તમે કોઈને બક્ષિસ તરીકે આપી દેવો, ભેટ તરીકે આપી દેવો, એ નહીં ચાલે. બદલામાં નાણાં સંકળાયેલા હોવા જોઈએ, નાણાં હોવા જોઈએ. આમ ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે તે વ્યવહાર નાણાકીય મૂલ્ય કે આર્થિક મૂલ્ય ધરાવતો હોવો જોઈએ. ધંધાકીય વ્યવહાર કેટલી રીતે અસ્તિત્વમાં આવે છે? કઈ કઈ? તો ધંધાકીય વ્યવહાર 2 રીતે અસ્તિત્વમાં આવે છે. રોકડના માધ્યમથી કે ઉધારની શરતથી. ક્યાં તો એક બાજુ માલ સેવાને રૂપિયા, ક્યાં તો પછી એક બાજુ માલ સેવાને રૂપિયા ભવિષ્યમાં, રૂપિયા ભવિષ્યમાં આપલે થાય. તો ધંધાકીય વ્યવહાર 2 રીતે અસ્તિત્વમાં આવે છે. રોકડના માધ્યમથી, ક્યાં તો ઉધારની શરતથી. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ, જે મેં પહેલાં જ કહી દીધું છે. જાણીએ જરા રોકડ વ્યવહાર એટલે શું અને ઉધાર વ્યવહાર એટલે શું. ઉધાર વ્યવહારને શાખનો વ્યવહાર પણ કહે છે. શાખ એટલે કે પ્રતિષ્ઠા. ઉધાર વ્યવહારને
શાખનો વ્યવહાર પણ કહે છે. શાખ એટલે કે પ્રતિષ્ઠા. ઉધાર વ્યવહાર ત્યારે જ સંભવ બને જ્યારે સામેવાળાની આપણી સામે અથવા આપણી સામેવાળાની સામે પ્રતિષ્ઠા હોય. રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર મારે કંઈ ચલાવવાની જરૂર નથી, તમને આવડી જ જાય એવું છે. હું તમારી પાસે 10 રૂપિયાની બોલપેન ખરીદું અને તરત જ રૂપિયા તમને આપી દઉં તો આને રોકડ વ્યવહાર કહેવાય. હું 10 રૂપિયાની બોલપેન તમારી પાસે ખરીદું અને તરત જ 10 રૂપિયા તમને આપી દઉં તો એને રોકડ વ્યવહાર કહેવાય. હું 10 રૂપિયાની બોલપેન તમારી પાસે ખરીદું અને પૈસા આવતીકાલે આપું તો એને ઉધાર વ્યવહાર કહેવાય. 10 રૂપિયાની બોલપેન આજે અને પૈસા આવતીકાલે તો એને ઉધાર વ્યવહાર કહેવાય. આમ નાણાંના માધ્યમથી થાય છે તે સ્પષ્ટ રીતે નાણાકીય મૂલ્ય દર્શાવે છે. રોકડ વ્યવહાર વાતચીતથી નથી થતો, ખાલી વસ્તુ કે સેવાની આપલેથી નથી થતો, નાણાંના માધ્યમથી થાય છે. તે સ્પષ્ટ રીતે નાણાકીય મૂલ્ય ધરાવે છે. રોકડ વ્યવહાર નાણાંના માધ્યમથી થાય છે. રોકડ વ્યવહાર નાણાંના માધ્યમથી થાય છે. તે સ્પષ્ટ રીતે નાણાકીય મૂલ્ય ધરાવે છે. તે સ્પષ્ટ રીતે નાણાકીય મૂલ્ય ધરાવે છે. બીજું, ઉધાર વ્યવહારના નાણાં ભવિષ્યમાં મળવાના છે. ઉધાર વ્યવહારના નાણાં ભવિષ્યમાં મળવાના છે, પરંતુ તેનું નાણાકીય મૂલ્ય આજે નક્કી થાય છે, વર્તમાનમાં નક્કી થાય છે. આ બંનેનો તફાવત છે કે રોકડ વ્યવહાર નાણાંના માધ્યમથી થાય છે જ્યારે ઉધાર વ્યવહારના નાણાં ભવિષ્યમાં મળવાના છે. રોકડ વ્યવહાર નાણાંના માધ્યમથી થાય છે જ્યારે ઉધાર વ્યવહારના નાણાં ભવિષ્યમાં મળવાના છે. તે સ્પષ્ટ રીતે નાણાકીય મૂલ્ય દર્શાવે છે. જ્યારે આનું હમણાં નાણાકીય મૂલ્ય નક્કી થાય છે પરંતુ નાણાં ભવિષ્યમાં મળવાના છે. નાણાકીય મૂલ્ય વર્તમાનમાં નક્કી થાય છે પરંતુ તે મળવાના ભવિષ્યમાં છે.